પાવર ગ્રીડ આ શબ્દ સાંભળવામાં જેટલો સરળ લાગે છે એટલું જ જટિલ છે અને એમાં નવો પાવર ઉમેરવો એ તો એનાથી પણ મોટી વાત છે. તો ચલો આજે આપણે એ જ સમજીએ કે આ ઓલ્ટરનેટરને સિંક્રોનાઇઝ કરવાની પ્રક્રિયા શું છે, જે ખરેખર તો આખી પાવર સિસ્ટમનો પાયો છે. ક્યારેય વિચાર્યું છે કે ઉનાળાની બપોરે જ્યારે લાખો એસી એકસાથે ચાલુ થાય ત્યારે પાવર ગ્રીડ પર કેવો જબરદસ્ત લોડ આવતો હશે? તો પાવર પ્લાન્ટ્સ કોઈ મોટા ધડાકા વગર, કોઈ બ્લેકઆઉટ વગર આટલી બધી વીજળી ગ્રીડમાં કેવી રીતે ઉમેરી દેતા હશે? એવું તો શું જાદુ છે એમની પાસે? આ સવાલનો જવાબ છે માત્ર એક શબ્દમાં: સિંક્રોનાઇઝેશન. સાંભળવામાં ભારે લાગે છે, પણ સમજીએ. આ એક એવી પ્રક્રિયા છે જેમાં એક નવા જનરેટરને, એટલે કે ઓલ્ટરનેટરને, ચાલુ પાવર ગ્રીડ સાથે જોડતા પહેલા એના ધબકારા, મતલબ કે એના ઇલેક્ટ્રિકલ ગુણધર્મો ગ્રીડ સાથે એકદમ સેટ કરવા પડે છે. અને જો આમાં સહેજ પણ ભૂલ થઈ તો સમજી લો કે પરિણામ ભયંકર આવી શકે છે. એને સમજવા માટે એક બહુ જ સરળ ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ હાઈવે પર ગાડી ચલાવી રહ્યું છે. શું કોઈ પોતાની ગાડી સીધી જ ફાસ્ટ લેનમાં નાખી દે? ના, બરાબર ને? જો જેમ હાઈવે પર ચાલતી ગાડીઓની સ્પીડ સાથે આપણે આપણી કારની સ્પીડ મેચ કરીએ છીએ, બસ એ જ રીતે અહીં ઓલ્ટરનેટરની ફ્રીક્વન્સીને ગ્રીડ સાથે મેચ કરવી પડે છે. અને જેમ ટ્રાફિકમાં એક સેફ ગેપ શોધીને આપણે ધીમેથી લેન બદલીએ છીએ, એ જ રીતે અહીં ઇલેક્ટ્રિકલ ફેઝને મેચ કરીને એકદમ સાચી ક્ષણે સ્વિચ બંધ કરવામાં આવે છે. આ બધો ખેલ છે પરફેક્ટ ટાઈમિંગનો. તો આ પરફેક્ટ ટાઈમિંગ માટે 3 ગોલ્ડન રૂલ્સ છે, અને આ 3 શરતો પૂરી ન થાય ત્યાં સુધી સિંક્રોનાઇઝેશન વિશે વિચારી પણ ન શકાય. ચાલો જોઈએ એ શું છે. પહેલો અને સૌથી મહત્વનો નિયમ: વોલ્ટેજ. ઓલ્ટરનેટર જે વીજળી બનાવી રહ્યું છે એનું વોલ્ટેજ અને ગ્રીડનું વોલ્ટેજ બંને બિલકુલ એકસરખા હોવા જોઈએ. સોયની અણી જેટલો પણ ફરક મોટા નુકસાનનું કારણ બની શકે છે. બીજો નિયમ છે ફ્રીક્વન્સી, એટલે કે ઓલ્ટરનેટરના ફરવાની સ્પીડ. આપણા દેશમાં આ 50 હર્ટ્ઝ પર સેટ કરેલી છે. જો સ્પીડમાં જરા પણ તફાવત હોય તો એ એવું છે જાણે 2 અલગ અલગ સ્પીડ પર દોડતી ટ્રેનના ડબ્બા જોડવાનો પ્રયાસ કરી રહ્યા હો. શું થશે એ તો બધાને ખબર જ છે. અને ત્રીજો નિયમ, જે એટલો જ જરૂરી છે: ફેઝ સિક્વન્સ. આ એટલે વીજળીના જે 3 પ્રવાહ હોય એનો ક્રમ. જો આ RYBનો ક્રમ ભૂલથી પણ YRB થઈ ગયો તો સમજી લો કે ત્યાં એક ભયંકર શોર્ટ સર્કિટ થશે અને આખી મશીનરી આંખના પલકારામાં ખાખ થઈ શકે છે. તો ચાલો હવે આ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલો તબક્કો છે તૈયારીનો, એટલે કે બધું બરાબર છે કે નહીં એ ચેક કરવાનો. આપણે જે મૂળભૂત પગલાંની વાત કરી રહ્યા છીએ એ આ રહ્યા. આ છે પાયાની તૈયારી. સૌથી પહેલું કામ, એ ખાતરી કરો કે ઓલ્ટરનેટર ગ્રીડથી ડિસ્કનેક્ટેડ છે. સ્વિચ ઓપન. પછી એના પ્રાઇમ મૂવર એટલે કે એન્જિનને ચાલુ કરીને એને એની નક્કી કરેલી સ્પીડ પર લાવો. અને એકવાર સ્પીડ બરાબર સેટ થઈ જાય પછી ફીલ્ડ કરંટને એવી રીતે એડજસ્ટ કરો કે એનું ટર્મિનલ વોલ્ટેજ ગ્રીડના વોલ્ટેજ સાથે મેચ થઈ જાય. આ બધું તોફાન પહેલાંની શાંતિ જેવું છે. અને હવે આવે છે સૌથી અગત્યનો અને નાજુક તબક્કો: પરફેક્ટ મેચિંગ. અહીં બધો જ આધાર ચોકસાઈ પર છે. આ એક કલાકાર જેવી કળા છે. આપણા સોર્સ મટીરિયલમાં પણ આ જ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે, ખાસ કરીને ચોથા અને 5મા સ્ટેપમાં. તો અહીં પહેલાં તો એક ઇન્ડિકેટરથી ચેક થાય છે કે ફેઝ સિક્વન્સ બરાબર છે કે નહીં, અને પછી શરૂ થાય છે અસલી ખેલ. પ્રાઇમ મૂવરની સ્પીડને એટલી બારીકાઈથી એડજસ્ટ કરવામાં આવે છે કે ત્યાં લગાવેલા ઇન્ડિકેટર લેમ્પ ધીમે ધીમે ઝબકવા લાગે. ઓપરેટરની નજર બસ એ લેમ્પના ઝબકારા પર જ હોય છે, કારણ કે ઝબકારાની સ્પીડ જ કહે છે કે મેચિંગ કેટલું નજીક છે. અને હવે આવે છે અંતિમ પડાવ: ધ કનેક્શન. એ નિર્ણાયક ક્ષણ જ્યારે બધું જ દાવ પર લાગેલું હોય છે. પણ સવાલ એ છે કે પરફેક્ટ મેચ થઈ ગયું છે એનો છેલ્લો સંકેત શું છે? એવું શું થાય છે જેનાથી ખબર પડે કે બસ હવે સમય આવી ગયો છે? જ્યારે પેલા ઝબકતા લેમ્પ એકદમ બંધ થઈ જાય, સંપૂર્ણ અંધારું. આ એ ક્ષણ છે જ્યારે ઓલ્ટરનેટર અને ગ્રીડ એક જ તાલમાં, એક જ લયમાં ધબકી રહ્યા હોય. એમની વચ્ચે વોલ્ટેજ કે ફ્રીક્વન્સીનો કોઈ જ તફાવત નથી હોતો. આપણા સોર્સ મટીરિયલના છેલ્લા 2 સ્ટેપ્સ બરાબર આ જ અંતિમ ક્રિયા પર ફોકસ કરે છે. ઓપરેટર છેલ્લી વાર વોલ્ટેજ પર એક નજર નાખે છે અને જેવી જ લેમ્પમાં અંધારું છવાય છે,
બસ એ જ સેકન્ડે સ્વિચ બંધ કરી દેવામાં આવે છે અને થઈ ગયું. ઓલ્ટરનેટર હવે ગ્રીડ સાથે જોડાઈ ગયું છે, લાખો ઘરોને રોશન કરવા માટે તૈયાર. આમાં 1 સેકન્ડનો પણ વિલંબ ચાલે નહીં. તો ચાલો આ આખી પ્રક્રિયાને ટૂંકમાં ફરીથી સમજી લઈએ. આનો સાર શું છે? યાદ રાખજો, આ 3 સુવર્ણ નિયમો આ જ આખી પાવર ગ્રીડની સ્થિરતાનો પાયો છે. વોલ્ટેજ સરખું હોવું જોઈએ, ફ્રીક્વન્સી સરખી હોવી જોઈએ અને ફેઝ સિક્વન્સ પણ સરખો હોવો જોઈએ. આ 3માંથી એક પણ નિયમ તૂટ્યો તો આખી સિસ્ટમ પડી ભાંગી શકે છે. વિચારો, આપણે તો અત્યારે ફક્ત એક જ ઓલ્ટરનેટરને જોડવાની વાત કરી, પણ આખા દેશના પાવર ગ્રીડનું શું? જ્યાં હજારો જનરેટરો સતત ચાલુબંધ થતા હોય છે અને કરોડો લોકોની વીજળીની માંગ દર સેકન્ડે બદલાતી રહે છે. એને રિયલ ટાઈમમાં મેનેજ કરવું એ કેટલો મોટો પડકાર હશે. આ ખરેખર એક સતત ચાલતો સંતુલનનો ખેલ છે.